ગાયોને રમાડે અને ગાયો પણ લાલાને એટલો પ્રેમ કરે કે પોતાના વાછરડાઓને ચાટવાને બદલે ગાયો લાલાને ચાટે. અને માં યશોદા લાલાને ગાયો ચાટે તો ચાટવા પણ દે, કારણ કે માં યશોદા કહે કે આ લાલાનો જન્મ મારે ત્યાં થયો એ ગાયોની કૃપાથી થયો છે, ગાયોના આશીર્વાદથી પરમાત્માએ મને લાલો આપ્યો છે, મારે ત્યાં દીકરાનો જન્મ ગાયોની કૃપાથી થયો છે. અને લાલાની ગાયો ખૂબ વાલી છે. ત્યાર પછી ગોકુલમાં ગર્ગાચાર્યજી આવ્યા છે. આખા એ ગામમાં બધા લાલો લાલો કરી અને કનૈયાને બોલાવે, પણ કનૈયાનું કોઈ નામકરણ સંસ્કાર થયો નહોતો. ગર્ગાચાર્યજી આવ્યા. નંદ બાબા અને મા યશોદા કહે છે કે પ્રભુએ અમારે ત્યાં દીકરાનો જન્મ કરાવ્યો છે, તમે એનું નામકરણ કરો. અને આ ધાર્મિક વિધિ છે. 16 સંસ્કારો જે આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે, એ 16 સંસ્કારો જો કરવામાં આવે તો એવું કહી શકાય કે આપણું જીવન ધન્ય થઈ જાય. આજે 16 સંસ્કાર કરાવે છે કોણ? 16 સંસ્કાર ક્રમથી કોઈને બોલતા પણ આવડતા નથી કે 16 સંસ્કાર કયા છે. શાસ્ત્રોમાં 16 સંસ્કાર આજે ભૂલાતા જાય છે. જાત કર્મ સંસ્કાર છે, અન્નપ્રાશન છે, મધુપ્રાશન છે, જનોઈ છે, યજ્ઞોપવિત છે, લગ્ન છે, સીમંત સંસ્કાર છે, 16 સંસ્કારો છે. લાલાના જન્મનું નક્ષત્ર રોહિણી છે. રોહિણી નક્ષત્રના દેવતાઓનું સ્થાપન કરી સોનાની સળીથી નામદેવની પૂજા કરી અને રોહિણીના ખોળામાં લાલાને બેસાડ્યો છે. અને મા યશોદાજીએ બલરામજીને પોતાના ખોળામાં રાખ્યા છે કે ગર્ગાચાર્યજી ઓળખે છે ખરા. અને ગર્ગાચાર્યજીએ નંદ બાબાને કહ્યું કે બાબા, રોહિણીના ખોળામાં, રોહિણીના ગોદમાં જે બાળક છે તે તમારો પુત્ર છે. તેનો રંગ બદલાતો આવ્યો છે. દરેક યુગમાં જુદો જુદો રંગ છે અને આ યુગમાં શ્યામ વર્ણ ધારણ કર્યો છે. દરેકના મનને આકર્ષી લેશે, દરેકના હૃદયને આકર્ષિત કરી લેશે, બધાને આનંદ આપશે. એટલે એનું નામ તમે રાખો કૃષ્ણ. કૃષ્ણનો અર્થ જ એ થાય છે કે બધાને આકર્ષે, પોતાની તરફ જે આકર્ષે એ કૃષ્ણ છે. ગર્ગાચાર્યજી કહે છે કે કનૈયાની કુંડળી પણ શ્રેષ્ઠ છે. 5 ગ્રહો સ્વક્ષેત્રમાં છે, કેટલાક ગ્રહો ઉચ્ચની સ્થિતિમાં છે, પણ થોડાક યોગ એવા બને છે. માં યશોદા કનૈયાની જે કુંડળી છે એનું વિવરણ સાંભળે છે. ગર્ગાચાર્યજી કહે છે કે યશોદાજી, તમારો લાલો તો ખૂબ મોટો રાજા બનશે, મોટા મોટા મહેલો વસાવશે, આખા એ જગતમાં એની કીર્તિ હશે, પણ તમારા દીકરાને 1-2 વહુઓ નહીં હોય, તમારા દીકરાને 16,108 રાણીઓ હશે. માં યશોદાજીને એમ થયું કે આ એક લાલો સચવાતો નથી, 16,108 રાણીઓ કેમ ના સાચવીશું. ત્યાર પછી ગર્ગાચાર્યજી રોહિણીના દીકરાનું નામ બલરામ રાખે છે. અને કૃષ્ણ બલરામની જોડી, જેમ રામ લક્ષ્મણ રામ અવતારમાં હતા, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અને બલરામની જોડી
મુખ્ય મનોરથી પરિવાર છે, એમને 2 દીકરા છે. મોટો બલરામ છે અને નાનો અહીં ઉઠે ને રમતો હોય એટલે જ ખબર પડી જાય છે કે આનામાં કનૈયાના બધા ગુણ છે. કૃષ્ણ બલરામની જોડી. સુખદેવજી આગળ કથા કહે છે, યશોદાજી કનૈયાને એક દિવસ આંગણામાં લઈને બેઠા. કોયલ કુહુ કુહુ બોલે એટલે પાછળ પાછળ લાલો પણ કુહુ કુહુ બોલે. મોર નાચતો હોય એટલે કનૈયો મોરને જોઈ અને નાચવા લાગે. કનૈયો માને કહે છે કે માં, આ મોર જેવી રીતે નાચે છે એવી રીતે મને પણ નાચતા આવડે છે, હુંય નાચું છું. અને મોર જેમ નાચે એમ કનૈયો છુમક છુમક નાચે. પગમાં ઝાંઝર હોય એટલે એનો અવાજ મીઠો આવે. પાછો કનૈયો દોડતા દોડતા માને ગળે લાગે. માને કેટલાય લાડ કરે અને માં યશોદા કનૈયાને લાડ લડાવે. માં યશોદા કનૈયાને માથે હાથ ફેરવીને કહે કે બેટા, તને નાચતા કોણે શીખવાડ્યું? તું તો બહુ સરસ નાચે છે. કનૈયો કહે કે માં, હું તારા ઉદરમાં હતો, હું તારા પેટમાં હતો ત્યારે બધું જ શીખીને હું આવ્યો છું. મારે કશું શીખવાની જરૂર નથી, મને બધું જ આવડે છે. મોરની પાછળ પાછળ ઢેલ નાચે છે. કનૈયો માને પૂછે છે કે માં, આ મોર તો નાચે છે પણ એની પાછળ પાછળ આ કોણ નાચે છે? માં યશોદા કહે છે કે કનૈયા, આ મોરની પત્ની ઢેલ છે, એ ઢેલ નાચે છે. કનૈયો માને કહે છે કે માં, મારી વહુ ક્યાં છે? મારે મારી વહુ સાથે નાચવું છે. અને આવી નટખટ વાતો કરતા કરતા માં યશોદા લાડ લડાવતા લડાવતા કનૈયાને સુવાડે છે. માં યશોદાજીના ખોળામાં લાલો સૂઈ ગયો છે. કનૈયાએ 4 વર્ષ પૂરા કરી અને 5મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે તો નાના નાના બાળકો કનૈયાના મિત્રો બન્યા છે. નાના નાના ગોવાળિયાઓ કનૈયાના મિત્રો બન્યા છે. મધુમંગલ, શ્રીદામા, મનસુખો, આ બધા ગ્વાલ બાળકો ભગવાનના મિત્રો છે. એમાં મનસુખો દુબળો. કનૈયો મનસુખના ખભે હાથ મૂકીને કહે છે કે તું તો બહુ દુબળો છે, મારા જેવો થોડોક તગડો થા. મનસુખો રડતા રડતા કહે છે, કનૈયા તું તો રાજાનો દીકરો છે. તારી માં તને માખણ, મલાઈ તને બધું ખવડાવે, તને દૂધ મળે, તને રોજ માખણ મળે, તને તો બધું બહુ ખાવા મળતું હશે એટલે તું તગડો છે. પણ અમને તો રોજ ખાટી છાશ મળે છે એટલે અમારું શરીર તો આવું જ રહેવાનું ને. મેં કોઈ દિવસ માખણ ખાધું નથી, મેં કોઈ દિવસ દૂધ પીધું નથી, અમે તો છાશ ને રોટલો ખાઈએ. કનૈયો કહે, હવે તું ચિંતા કરીશ નહીં. આવતીકાલથી તને રોજ માખણ મળશે, તને રોજ દૂધ મળશે. મનસુખ કહે છે કે કનૈયા તું રોજ તારા ઘેરથી દૂધ અને માખણ લાવીને આવીશ તો માં યશોદા રોજ તને તો બોલશે, મને બોલશે. કનૈયો કહે છે કે મારા ઘેરથી તને ખવડાવું તો મને કોઈ બોલે ને. જેના ઘેર બન્યું હશે એના ઘેર આપણે ખાઈશું. મનસુખો કહે છે કે એ કેવી રીતે બને? કનૈયો કહે છે કે આપણે બધા ભેગા થઈ અને એક મંડળ બનાવીએ અને મંડળ બનાવી અને જેના એ ઘેર બન્યું હોય એના ત્યાં જવાનું, ખાવાનું અને પછી આનંદ કરવાનો. મનસુખો કહે છે કનૈયાને કે કનૈયા આવું ન કરાય, આ તો ચોરી કહેવાય. કનૈયો કહે છે કે તમે કોઈ ચિંતા કરશો નહીં. મને મારા ગુરુએ એક મંત્ર શીખવાડ્યો છે. એક મંત્ર બોલી અને જેના ઘરનું માખણ ખાવું હોય એ આપણે ખાઈ શકીએ, આપણને કોઈને ચોરીનું પાપ લાગશે નહીં. અને મંડળનો પ્રમુખ કનૈયો બને છે, ઉપપ્રમુખ બલરામ બન્યા છે.
બધા જ ગોવાળિયાઓ એ મંડળના સભ્યો બન્યા છે. દરેકને પોતપોતાનું કામ સોંપી દીધું છે કનૈયાએ. અને ગોવાળિયાઓનું કામ શું? કનૈયાને આવીને કહેવાનું કે આજે તાજું માખણ કોના ત્યાં બન્યું છે. એટલે આખી ટોળી જાય અને ત્યાં જઈ અને ખાય. બધા જ લોકો ત્યાં જાય. કનૈયો ગોપીઓના ત્યાં જાય છે. ગોપીઓની ગેરહાજરીમાં માખણની લાણી કરે છે. કનૈયો ખાય, એના મિત્રોને ખવડાવે. તમે જુઓ, કનૈયાના ઘરમાં ઘણી ગાયો, ખૂબ માખણ કનૈયાના ઘરમાં ઉતરે, પણ કનૈયાને ઘરનું માખણ ભાવતું નથી. કનૈયો તો ચોરી કરીને ખાય, એ જ માખણ એને ભાવે છે. ગોપીઓના ઘેર જઈ અને કનૈયો માખણ ખાય. અને એટલે જ આપણું ભજન મંડળ પણ ગાય છે ને કે વાલાને માખણ ભાવે રે, માલાને મિશ્રી ભાવે રે. આવો એક બે મિનિટ. વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. છૂટું ચૂરમુસઈ, શીરો આપો પૂરી આપો છૂટું ચૂરમુસઈ, ઓ શીરો આપો પૂરી આપો છૂટું ચૂરમુસઈ, શીરો આપો પૂરી આપો છૂટું ચૂરમુસઈ. ઓ ઉપર સારું ઘી પીરસું, ઉપર સારું ઘી પીરસું, માખણ જેવું નહીં વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. ઓ ઘારી આપો ઘૂઘરા આપો ઘેવર આપો દહીં, ઘારી આપો ઘૂઘરા આપો ઘેવર આપો દહીં, ઓ ઘારી આપો ઘૂઘરા આપો ઘેવર આપો સહી, ઘારી આપો ઘૂઘરા આપો ઘેવર આપો દહીં. હે મોહન થાળ ને માલ પુવા તોય, મોહન થાળ ને માલ પુવા તોય, માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે, બીજું કાંઈ નજર ન આવે રે, વાલાને માખણ ભાવે રે, બીજું કાંઈ નજર ન આવે રે. આપું દૂધ ને દહીં, મીઠા મીઠા મેવા આપું આપું દૂધ ને દહીં, મીઠા મીઠા મેવા આપું આપું દૂધ ને દહીં, મીઠા મીઠા મેવા આપું આપું દૂધ ને દહીં. અરે 56 ભોગ ધરાવું તોય, 56 ભોગ ધરાવું તોય, માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે.
વટાણા ચણા ને ચોળા ભજીયા ગોટા સહી વાલ વટાણા ચણા ને ચોળા ભજીયા ગોટા સહી વાલ વટાણા ચણા ને ચોળા ભજીયા ગોટા સહી વાલ વટાણા ચણા ને ચોળા ભજીયા ગોટા સહી અરે રાયતા પાપડ ચટણી તો એ રાયતા પાપડ ચટણી તોય માખણ જેવા નહીં કાનાને માખણ ભાવે રે કાનાને મિશ્રી ભાવે રે કાનાને માખણ ભાવે રે કાનાને મિશ્રી ભાવે રે હે સુંદર ભાત બનાવ્યો તે તો કઢી બનાવી સહી 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 ઉપર ગરમ દાળ પીરસું ઉપર ગરમ દાળ પીરસું કોઈ માખણ જેવું નહીં વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે જય હો ઓ જલ જમનાની જારી આપું મુખવાસમાં બિડલા જળ જમનાની જારી આપો મુખવાસ બિલડા સહી જલ જમનાની જારી આપું મુખવાસમાં બિડલા જળ જમનાની જારી આપો મુખવાસ બિડલા સહી લવિંગ સોપારી પાનના બિડલા લવિંગ સોપારી પાનના બિડાઈ માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે કાનાને માખણ ભાવે વાલાને મિશ્રી ભાવે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોપીઓ અને શ્રી કૃષ્ણનું આકર્ષણ ગોપીઓનો પ્રેમ કરે છે. ગોપીઓ તન મન ધન ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી ચૂકી છે. હવે જે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને સર્વસ્વ અર્પણ કર્યું હોય એના ઘેર જઈ અને કનૈયો થોડુંક માખણ ખાય એને ચોરી થોડી કહેવાય. હવે તો સુખદેવજી લખે છે, સુખદેવજી કહે છે કે કનૈયો ધીરે ધીરે મોટો થતો જાય છે. જેમ જેમ થોડોક થોડોક મોટો થાય એમ એમ એનું તોફાન વધે છે. પીવા એટલું દૂધ પીવે અને પછી પોતાના મિત્રોને પીવડાવી દે. ગોપીઓને હેરાન કરે. પાણી ભરવા ગોપીઓ જતી હોય તો એમના મટકી ફોડી નાખે, દૂધના મટકા ફોડી નાખે. માખણ તો મટકી જેવી ઉતારે એવું માખણે ખાય અને મટકી ફોડી નાખે. માં યશોદાને ગોપીઓ હવે ફરિયાદ કરવા લાગી છે કે કનૈયો અમારા ઘરમાં આવે છે, અમારા સૂતા બાળકોને જગાડે છે, રડાવે છે. ગોપીઓ કહે છે કે ઊંચે સિક્કામાં માખણ મૂક્યું હોય તોય ચડી અને કનૈયો ફોડી નાખે છે.
અંધારામાં કનૈયો બધું શોધતો હોય છે, અંધારામાં માખણ શોધે છે. અંધારામાં કનૈયો જ્યારે શોધતો હોય એ સમયે એને ચોર ચોર જો અમે કહીએ તો કનૈયો કહે છે, તું ચોર, તારો બાપ ચોર, તારી માં ચોર, તમે બધા ચોર છો, હું તો આ ઘરનો માલિક છું, આ ઘર મારું છે. માં યશોદાજી કહે છે કે મારો લાલો ઘરની બહાર જતો નથી, મારો લાલો આવું કશું ખોટું કરતો નથી, મારો લાલો આટલું બધું તોફાન કરે નહીં. ગમે તેવું તોફાની બાળક હોય પણ એની માને તો વાલું જ લાગે. એ તો એમ જ કે મારો દીકરો તોફાન કરે નહીં. પણ હવે તોફાન વધવા લાગ્યું છે. એક ગોપી કહે છે કે માં તને શું કહેવું, કનૈયો ગાયો દોવાના સમયે આવે છે, વાછરડાઓને છોડી મૂકે છે અને અમારા દોવાના સમયે કશું દૂધ મળતું નથી. માં યશોદા ગોપીઓને કહે છે, બહુ ફરિયાદ આવી એટલે કે હવે તમને છૂટ છે. કનૈયો હવે આવે, તમારા ઘરમાં તોફાન કરે, તમારા ઘરમાં ચોરી કરે તો એને ધમકાવજો. ગોપીઓ કહે છે કે માં એને શું ધમકાવવાનું, અમે જેવી ધમકાવવાની શરૂઆત કરીએ એવો એ અમને ધમકાવી નાખે છે. અમે પકડવા જઈએ તો પકડાતો નથી. બીજી ગોપી કહે છે કે માં એ માગે તો અમે એને આખી મટકી આપી દઈએ, પણ એ તો જ્યારે આવે છે ત્યારે મટકી ફોડીને જ જાય છે, મટકી સાચી રહેવા દેતો નથી. કેટલીક વખત તો અમે ઘી ભરેલી મટકી લઈને જઈએ તો ઘી ભરેલી મટકી ફોડી નાખે છે. આખો દિવસ યમુનાજીમાં બેસી અને એ ઘીની ચીકણાશ કાઢવાનો પ્રયત્ન કરીએ તો એ નીકળતું નથી. ત્રીજી ગોપી કહે છે કે માં કનૈયાને તો ચોરી કરવાની એવી ટેવ પડી છે, અમે સામેથી બોલાવી અને માખણ આપીએ છીએ પણ એને ખાવું નથી, પણ એને ન બોલાવીએ ત્યારે ચોરી કરીને માખણ ખાય છે. ઘણી વખત તો અમે સૂતા હોઈએ ત્યારે પણ આવી અને માખણની ચોરી કરીને જાય છે. ગોપીઓ કહે છે અત્યારે તો હવે અમને બધી જ જગ્યાએ કનૈયો દેખાય છે. ઘરના ખૂણામાં જ્યાં ઊભા હોઈએ તે એમ થાય કે હમણાં કનૈયો આવશે. ઘરના ખૂણામાં જ્યાં ઊભા હોઈએ ત્યાં એમ થાય કે હમણાં કનૈયો અહીંથી ચોરી કરીને ગયો હશે. રસોઈ બનાવતા કનૈયો દેખાય છે, જ્યાં જોઈએ ત્યાં કનૈયો જ દેખાય છે. ગોપીઓ માને કહે છે કે અમે કનૈયામાં એવા ગાંડા થયા છીએ કે ચૂલામાં લાકડું નાખવાની જગ્યાએ વેલણ નાખીએ છીએ, અમને કશું ભાન રહેતું નથી. ક્યારેક તો શાકમાં દાળમાં મીઠું વધારે પડી જાય છે, મરચું વધારે પડી જાય છે, રસોઈનું અમને ભાન રહેતું નથી. કનૈયામાં ને કનૈયામાં કનૈયો અમને બધે જ દેખાય છે. કનૈયાની ટેવ અમને પડી ગઈ છે. હવે તો એવું થાય છે કે કનૈયો જો ઘરમાં ન આવે તો અમને અજુગતું લાગે કે કનૈયો ગયો ક્યાં હશે. કનૈયાનો જે પ્રેમ છે ગોપીઓ માટેનો, કનૈયાનો જે ભાવ છે, કારણ કે આખા જગતને જે આકર્ષી શકે છે એ કૃષ્ણ છે. પણ કૃષ્ણ કોનાથી આકર્ષાય છે? તો કૃષ્ણ ગોપીઓથી આકર્ષાય છે, ગોપીઓના પ્રેમને આકર્ષાય છે. કનૈયો બ્રજમાં એટલો આનંદ કરે છે, ગોપીઓ ફરિયાદ કરે છે માને. યશોદાજી કહે છે કે મારો કનૈયો જો આટલું બધું તોફાન કરતો હોય અને મારા કનૈયાથી તમને આટલી બધી જ તકલીફ હોય તો તમારા છોકરાઓને તમે પિયરમાં મૂકી આવો,
મારા છોકરા સાથે રમવા દેશો નહીં, મારો છોકરો રમવા આવે તો આ બધું થાય ને. તમારા છોકરા હશે નહીં, મારો છોકરો રમવા આવશે નહીં. ગોપીઓ કહે કે માં, અમે એવું કરી જોયું. અમે તો દૂધ, દહીં, માખણ બધું જ ભેગું કરી છોકરાઓ સાથે બધું પિયરમાં મૂકી આવ્યા, પણ કનૈયો ઘરમાં આવ્યો, એને કશું ખાવા મળ્યું નહીં, છોકરાઓ પણ જોવા મળ્યા નહીં. અને કનૈયો મને કહેવા લાગ્યો કે જે ઘરમાં મારા માટે કશું નથી એ ઘર તો સ્મશાન જેવું છે. અને કનૈયાનું મોં જોઈ ગોપી કહે છે કે કનૈયાનું મોં જોઈ મને પણ એવું થયું કે આ ઘરમાં કનૈયા માટે જો કશું ન હોય તો એ ઘર ઘર કહેવાય નહીં. ખરેખર સ્મશાન જેવું જ ઘર લાગતું હતું. હું તો પિયર પાછી દોડીને ગઈ અને જે બધું મૂકી આવી હતી એ બધું પાછી લઈ આવી. માં યશોદા કહે છે કે હું કનૈયાને જ્યારે પૂછું છું કે કનૈયા તું તોફાન કરે છે, તું ચોરી કરે છે, ત્યારે મારો કનૈયો તો ના પાડે છે. હવે તમે બધા કનૈયાને પકડીને લઈને આવો તો જ હું તો વાત સાચી માનું, બાકી હું વાત સાચી માનું નહીં. અને પ્રભાવતી નામની ગોપીએ બીડું ઝડપ્યું છે. અને એમ થયું કે કાલે કનૈયો આવે અને એને પકડી અને યશોદાજીની સામે લઈ જાઉં. મનમાં વિચાર કરે છે કે બરાબર યુક્તિ ગોઠવું અને કનૈયાનું માખણ ખાતો હોય એવા સમયે જ પકડી અને એને યશોદાજીની સાથે લઈ આવું. આ બાજુ બરાબર બધું ગોઠવાયું, કનૈયો હળવેક રહી અને પ્રભાવતીના ઘરમાં જાય છે, મંડળી સાથે આવે છે, બાળકો ધીરે 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 ઘરમાં દાખલ થયા છે. કનૈયાએ માખણ ઉતાર્યું, માખણ ઉતારી અને પોતે ખાધું, બીજા બધાને ખવડાવ્યું. પ્રભાવતીની નજર કનૈયા ઉપર પડી, હળવેકથી પલંગના નીચેથી નીકળે છે અને બાળકોની નજર પ્રભાવતી ઉપર પડી અને ગોવાળિયાઓ બૂમો પાડે છે, કનૈયા ભાગ, કનૈયા ભાગ, પ્રભાવતી આવી. બધા નાસી ગયા પણ કનૈયો ઊભો છે. પ્રભાવતીએ એનું કાંડું પકડ્યું. કનૈયો કહે છે કે તને પગે લાગુ, મને તું છોડી દે, હવેથી તારા ઘેર કોઈ દિવસ નહીં આવું, આજે તું મને છોડી દે. પ્રભાવતી કનૈયાને છોડતી નથી. પ્રભાવતીનો એક દીકરો હતો, એ કનૈયાના જેવડો જ. આમ કાંડું પકડી પ્રભાવતી કનૈયાને માં યશોદાજીની પાસે લઈ જાય. પ્રભાવતી આગળ છે, કનૈયો પાછળ છે, એના પાછળ પ્રભાવતીનો દીકરો જાય છે. કનૈયો કરગરે છે કે મને તું છોડી દે, મને તું છોડી દે. પણ કનૈયાએ એવી લીલા કરી કે હળવેક લઈ પોતાનો હાથ છોડાવી અને પ્રભાવતીના દીકરાનો હાથ પ્રભાવતીના હાથમાં ભરાવી દીધો. ખેંચતા ને ખેંચતા પ્રભાવતી એના છોકરાને લઈને જાય છે અને માં યશોદાજીની જોડે જઈ અને કનૈયો પહેલેથી બેસી જાય છે. પ્રભાવતી યશોદાજીને કહે છે કે જો તારો કનૈયો આજે તો મેં એને ચોરી કરતા ઝડપ્યો છે. યશોદાજી કહે છે કે મારો કનૈયો તો મારા જોડે બેઠો છે, આ તો તું તારા છોકરાને પકડીને આવી છે. પ્રભાવતીને ખબર પડી કે કનૈયો આજે મારાથી છટકી ગયો. હળવે કરી કનૈયો બહાર નીકળી અને પ્રભાવતીના કાનમાં કહે છે કે પ્રભાવતી, આજે તો હું તને જવા દઉં છું. આજે તો તારા છોકરાનો હાથ તારા હાથમાં ભરાયો છે. હવે ફરીથી જો તે મને પકડવાની કોશિશ કરી તો તારા સસરાનો હાથ તારા હાથમાં ભરાવી દઈશ. પછી તું મને કશું કહેતી નહીં. આની ખૂબ લીલા છે.
કનૈયાએ ગોપીઓ સાથે વ્રજમાં જે આનંદ કર્યો છે, ગોપીઓ સાથે જે વ્રજમાં લીલા કરી છે, એનો કોઈ પાર નથી, એનો કોઈ અંત નથી. કારણ કે પરમાત્મા માટે જે ચોરી કરે છે, પરમાત્મા માટે જે કંઈ પણ કરે છે, એનો બદલો પરમાત્મા હંમેશા માટે પ્રેમથી આપે છે. અને ભગવાન નિત્ય નવી લીલા કરે છે, ભગવાન રોજ નવી લીલા કરે છે. ગોપીઓ રોજ આવી અને માં યશોદાને કહે છે કે માં, તારો કનૈયો હવે એટલો તોફાની થયો છે કે અમને કનડવામાં કશું જ બાકી રાખતો નથી. કોઈ એવી વાત નથી કે કનૈયો અમને મૂકે. કોઈ ઘર બ્રજમાં એવું નથી, ગોકુળમાં કોઈ એવું ઘર નથી કે જ્યાં કનૈયાએ ચોરી કરી ન હોય. બધે જ કનૈયો પહોંચે છે અને બધી જ ગોપીઓ ભેગી થઈ અને માં યશોદાને કહે છે કે બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. આવો 1-2 મિનિટ. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. સુતેલા છોકરાને જઈને જગાડે, સુતેલા છોકરાને જઈને જગાડે, સુતેલા છોકરાને જઈને જગાડે, સુતેલા છોકરાને જઈને જગાડે. ચૂંટિયા ભરે છે છાનો માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, ચૂંટિયા ભરે છે છાનો માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. મહિના માટવાલો છોડે છીકેથી, મહિના માટવાલો છોડે છીકેથી, મહિના માટવાલો છોડે છીકેથી. નથી હવે તું કાંઈ નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, નથી હવે કાંઈ નાનો રે તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બધી ગોપીઓ ભેગી થઈ અને માને ફરિયાદ કરે છે. એક દિવસ એવું બન્યું કે બધા ગોવાળિયાઓ ભેગા થયા. ભગવાન કૃષ્ણ અને બલરામ પણ છે ત્યાં, બધા બેઠા છે. અને નાના નાના બાળકો ટોળકી લઈ અને જ્યારે બેઠા હોય ને અને વાતો કરતા હોય
વાતો સાંભળવા જેવી હોય છે. એટલા નાના નાના છોકરાઓ મગજ એટલું બધું દોડાવે. બધા બાળકો બેઠા છે, બધા કહે છે, કનૈયા, માખણ તો વ્રજમાં બહુ ખાધું, કોઈ ઘર એવું બાકી નથી, કોઈ જગ્યા એવી બાકી નથી. દૂધ અને માખણ તો બહુ ખાધું, હવે તો કંઈક નવું ખાવાનું મન થાય છે. જો લાડુ મળી જાય તો હવે તો આનંદ થઈ જાય. એ ગોવાળિયાએ કહ્યું, કનૈયા, આજે મારી માં સવારે લાડુની તૈયારી કરતી હતી. કનૈયો કે આજે તો લાડુ ખાવા જ છે. ગોવાળિયાને સમજાવી દીધું કે હું કહું એમ તારે કરવાનું. કનૈયો જાય છે એના ઘેર. ગોપી લાડુ બનાવતી હોય છે. હળવેક કરી અને લાલો પૂછે છે, ગોપી શું બનાવે છે? એટલે ગોપીને ખબર કે આને સીધા મોડે જવાબ અપાય. ગોપી કહે છે કે દેખાતું નથી, લાડુ બનાવું છું, મારા છોકરા માટે લાડુ બનાવું છું. કનૈયો કહે છે કે ગોપી, મને લાડુ બહુ જ ભાવે છે. ગોપી કે તારી માને કે તારા માટે લાડુ બનાવશે. અમે તો જ્યારે તારી મા પાસે જઈએ છીએ તો આજે તારી મા એમ કહે છે કે મારો લાલો તો ક્યારેય તોફાન કરે નહીં. તારી માને કે તારે જે ખાવું હોય તને બધું બનાવી આપશે. આ બરાબર વાતચીત ચાલતી હતી અને કનૈયાએ એના ગોપ મિત્રને સમજાવેલું એમ એનો મિત્ર દૂરથી રડતો રડતો આવતો હતો. કનૈયાએ ગોપીને કહ્યું કે જો તારો છોકરો રોતો રોતો આવે છે. ગોપીને ચિંતા થઈ કે રડતો રડતો કેમ આવે છે. એટલે ગોપીએ કનૈયાને કહ્યું કે કનૈયા, હું મારા છોકરાની પાસે જઉં છું, તું ઘરનું ધ્યાન રાખજે. કનૈયાને તો જોઈતું જ હતું. કનૈયો ત્યાં ઉભો છે. કરાર કરેલો એના મિત્રને કનૈયાએ કહેલું કે અમે બધા અમારી વ્યવસ્થા કરી લઈશું. આજે ચોરી થાય એમાં તને તારા 4 લાડુ મળી જશે. હું જ્યારે તને ઈશારો કરું એટલે તારે રડવાનું બંધ થઈ જવાનું. બધું બરાબર ગોઠવાયું. ગોપી જાય છે. કનૈયો બધી વ્યવસ્થા પૂરી ન કરે ત્યાં સુધી કનૈયાનો મિત્ર રોવાનું બંધ કરતો નથી. બધું જ વ્યવસ્થા ગોઠવાઈ, ખાલી 4 લાડુ બચેલા ને કનૈયાએ ઈશારો કર્યો. ગોપી પાછી આવી. કનૈયો દોડતો જતો હોય છે એટલે ગોપી એને રોકે છે કે કનૈયા ઉભો રે, ક્યાં જાય છે? કનૈયો પાછો આવ્યો. ગોપી કનૈયાને પૂછે, કનૈયા, બધા લાડુ ક્યાં ગયા? કનૈયો કે ગોપી, આપણે લાડુની વાત થઈ નહોતી. લાડુ જ્યાં જવા હોય ત્યાં ગયા. ત્યાં મને કહેલું કે ઘરનું ધ્યાન રાખજે, જો તારા ઘરને કંઈ થયું હોય તો મને બતાવ. તારું ઘર એમનું એમ છે, તારા ઘરને કશું થયું નથી. પરમાત્મા કેટલી કેટલી કથાઓ છે. ગોપીઓ અને કનૈયાની કથાઓ એનો અંત આવે એમ નથી. કારણ કે કનૈયાનું જે બાળ ચરિત્ર છે, કનૈયાએ વ્રજમાં જે લીલાઓ કરી છે, એકથી એક અદ્ભુત લીલાઓ કરેલી છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ કનૈયાની વૃંદાવન લીલા પરીક્ષિત મહારાજને સમજાવે છે. કનૈયો હવે નાનો નથી રહ્યો, કનૈયો હવે થોડોક મોટો થયો છે.
કનૈયો ધીરે 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 મોટો થાય છે. 5 વર્ષનો કનૈયો થયો. ગોકુળમાં ઉપનંદન કાકા, ઉપનંદન નામે એક વૃદ્ધ ગોપ રહેતા હતા. એને બાળકો બહુ જ પ્રિય અને બ્રજના બધા જ લોકો એમને કાકા તરીકે સંબોધે. કાકા તરીકે ગોકુળમાં જાણીતા. ઉપનંદન કાકાએ બધાને સૂચન કર્યું કે આપણે બધા અહીં આજુબાજુ તો બહુ ફરીએ છીએ, પણ હવે વૃંદાવન જઈએ. અહીંથી બહુ દૂર નથી, બધાનો સમાવેશ ત્યાં થઈ શકે. બધાને આ સૂચન ગમ્યું. કનૈયો ગોપ મિત્રો સાથે વૃંદાવન જાય છે, પણ જાય એ પહેલા મા બાબાને પૂછે છે કે મારે વૃંદાવન ગાયો લઈને જવું છે. સંસારિક નિયમ છે, વૃંદા એટલે ભક્તિ. ભક્તિપૂર્ણ જીવન છે એ વૃંદાવન છે. આપણું બાળક પણ 5 વર્ષનું થાય એટલે એને ગોકુળમાંથી વૃંદાવન લઈ જાઓ, એટલે એને ભક્તિમય બનાવો. 5 વર્ષ એને સમજણ થોડીક થોડીક આવે એટલે એને ભક્તિમય બનાવો. બાળકના 5 વર્ષ પૂરા થાય એટલે બહુ એને લાડ ન લડાવશો, કારણ કે આ જ ઉંમર છે એની કે જ્યાં એ શીખશે, જ્યાં એ સમજશે, જ્યાં એને ભક્તિનો રંગ લાગશે, જ્યાં એને ભગવાનની કથા એને મળશે, પરમાત્માનું ચરિત્ર મળશે, એ 5 વર્ષની ઉંમર જ હોય છે. આપણું બાળક 5 વર્ષનું થાય એટલે થોડુંક 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 એને ભક્તિના માર્ગ તરફ વાળો. ધર્મનું શિક્ષણ આપો, ભક્તિનું શિક્ષણ આપો, કારણ કે બાળકનું હૃદય ખૂબ કોમળ હોય છે. એને જે દિશામાં વાળશો એ દિશામાં એ જશે. ઘરે આવી અને કનૈયો નંદ બાબા અને મા યશોદાજીને પૂછે છે. મા યશોદાજી ના પાડે છે કે કનૈયા હજુ તું નાનો છે. નંદ બાબાને કહે છે કે આપણું કનૈયો હજુ નાનો છે, એને વૃંદાવનમાં મોકલાય નહીં. કેવા કેવા અસુરોનો ત્રાસ છે, વનમાં કોણ જાણે શું બને આપણને ખબર હોતી નથી. પણ નંદ બાબા કહે છે કે ઉપનંદન એમની સાથે છે, બાળકોને કશું થશે નહીં. કનૈયાએ 5 વર્ષ પૂરા કરી અને 6થા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે બહુ ચિંતા કરવા જેવું નથી, એને તમે જવા દો. નંદ બાબા ઉપનંદનને બાળકોને સાચવવાની કામગીરી સોંપે છે. ઉપનંદન બાળકો સાથે જવા માટે તૈયાર થયા છે અને ઉપનંદનના જવાથી મા યશોદા પણ રાજી છે. અને કનૈયો હવે વત્સપાલ બન્યો છે. રોજ ધીંગા મસ્તી કરે. અત્યાર સુધી ગોપીઓ સાથે લીલા કરી, હવે ગોપ બાળકો સાથે લીલા કરે છે. યમુનાજીના કાંઠે લીલા કરે છે. અને એક દિવ્ય પદ છે કે ભગવાન ને કદમનું ઝાડ પણ ખૂબ વાલું છે. અને જ્યારે ભગવાન કદમના ઝાડ ઉપર ચડે પછી બધા જ લોકો એમને ઉતારવા માટે, મનાવવા માટે પ્રાર્થના કરતા હોય. ગોવાળિયાઓ પ્રાર્થના કરે, ગોપીઓ પ્રાર્થના કરે કે પ્રભુ ચઢ્યા કદમનું ઝાડ હેઠા ઉતરો ને. આવો 1-2 પદ લઈ અને પછી પાછા. હે કોણ ચડ્યા કદંબને ડાળ, હેઠા ઉતરો ને. કોણ ચડ્યા કદંબને ડાળ, હેઠા ઉતરો ને. કોણ ચડ્યા કદંબને ડાળ, હેઠા ઉતરો ને. કોણ ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને. તને બોલાવે જશોદામાં, તને બોલાવે જશોદામાં, હેઠા ઉતરો ને. કાળ ચડ્યા કદમ
जान हेठा उतरो ने કાર ચડ્યા કદંબને જાળ હેઠા ઉતરો કનૈયાની દિવ્ય લીલાઓ અને કનૈયો ઉપનંદન કાકા સાથે વૃંદાવનમાં જાય છે. ઉપનંદન કાકાને વાંસળી વગાડતા બહુ સરસ આવડે. કનૈયો કાકાને કહે છે કે કાકા તમે વાંસળી બહુ સરસ વગાડો છો, મને એક વાંસળી બનાવી આપો, મારે પણ વાંસળી વગાડતા શીખવું છે. અને ઉપનંદન કાકાએ વાંસળી બનાવી કનૈયાને આપી. વાંસળી બનાવી અને કનૈયાને આપી અને કનૈયો પહેલી વખત વાંસળી વગાડે છે. એટલી અદ્ભુત વાંસળી વાગી છે કે આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું છે, આખી પૃથ્વી ડોલવા લાગી છે, દરેકના મન ડોલવા લાગ્યા છે. એવી દિવ્ય વાંસળી વાગે છે. ઉપનંદન કાકાનો જે અહંકાર હતો કે મને જ વાંસળી વગાડતા આવડે એ ત્યાં તૂટ્યો છે. ગોવાળિયાઓ કહે છે, ગોપ મિત્રો કહે છે કે કનૈયા તું તો ઉપનંદન કાકા કરતા પણ સુંદર વાંસળી વગાડે છે. ખૂબ દિવ્ય વાંસળી વગાડે છે. અને કનૈયો જ્યારે વાંસળી વગાડે એટલે ગાયો તન્મય બને. કનૈયો જ્યારે વાંસળી વગાડે ત્યારે ગોપીઓ તન્મય બને, ગોવાળિયાઓ તન્મય બને. એટલી દિવ્ય વાંસળી વાગે. કનૈયો નાનો છે, ગોવાળિયાઓ નાના નાના છે અને વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે જાય છે. અને કનૈયો જેવડો નાનો નાનો છે એવી નાની નાની ગાયોને લઈ અને કનૈયો વૃંદાવનમાં જાય છે. અને એટલે જ આપણે કહીએ છીએ છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सा मेरो मदन गोपाल, छोटो सा मेरो मदन गोपाल. ओ आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी गैया गोरे गोरे ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल. જય હો. दूध पीवे ग्वाल, आस्था में गैया दूध पीवे ग्वाल, माखन खावे मेरो मदन गोपाल, माखन खावे मेरो मदन गोपाल. छोटी छोटी लकुटी छोटे छोटे हार, छोटी लखोटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो यशोदा को लाल, बंसी बजावे मेरो यशोदा नो लाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो नंद जी को लाल,
ખુલા. નાની નાની ગાયોને લઈ અને કનૈયો વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે જાય છે. ભગવાનની અનેક લીલાઓ થઈ, એમાં બકાસુરનો વધ પણ પરમાત્માએ ત્યાં કર્યો છે. પરમાત્મા સંદેશો બકાસુરનો વધ આપતા કહે છે કે તમે જેવા છો એવું જ સ્વરૂપ જગતને બતાવો. કોઈ દિવસ કોઈને છેતરવાનો પ્રયત્ન કરશો નહીં. મનુષ્ય લોભથી, કીર્તિથી, દ્રવ્યના લોભથી પાપ કરે છે, પણ પાપ કરશો નહીં. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને નાગદમનની કથા પણ સંભળાવે છે. દસમ સ્કંદમાં મુખ્ય 5 ગીતો છે: વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત અને સર્વપ્રથમ ભાગવતજીમાં વેણુ ગીત આવે છે. ભગવાન વનમાં જ્યારે જાય અને વેણુનો નાદ કરે ત્યારે બધી જ ગોપીઓ દોડી અને વનમાં આવતી હોય છે. ભગવાન મોરપંખને ધારણ કરે છે. ભગવાનને મોરપંખ ખૂબ ભાલું છે. ભગવાન શ્રી કૃષ્ણને મોર પણ ખૂબ ભાલો છે. એનું કારણ છે કે એક દિવસ કનૈયો મોરને પકડવા માટે મોરની પાછળ પાછળ જાય છે. મોર કળા કરતો આગળ આગળ જાય છે. કનૈયો પાછળ મોરલી વગાડતો વગાડતો જાય છે. મોર કનૈયાને કહે, કનૈયા ચાલ આજે તને એક સરસ જગ્યાએ લઈ જાઉં. કનૈયા આજે તારો દિવ્ય પરિચય કરાવું. તને એવી જગ્યાએ લઈ જાઉં કે તને નક્કી એ જગ્યા તને ગમશે. એક ગામ આવ્યું. વૃષભાનુનું એ ઘર અને ગામનું નામ બરસાના. મોર કહે કનૈયાને, કનૈયા તું અહીં ઊભો રહી જા, હમણાં તને પરિચય કરાવું છું. વૃષભાનુ સૂતા છે. રાધાજી યમુનાજીના જળ લેવા માટે ગયા હોય છે અને યમુનાજીનું જળ લઈ રાધાજી આવે છે અને મોર કહે છે કે કનૈયા આ વૃષભાનુની દીકરી રાધા છે. અને પહેલી વખત કનૈયાએ રાધાજીને જ્યાં જોયા છે, રાધાજીને જ્યાં જોયા કનૈયાએ, ત્યાં કનૈયાના હાથમાં જે વાંસળી હતી એ એમની એમ રહી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી હલી શક્યા નથી. હૃદયમાં કનૈયાના કંઈક કંઈક થવા લાગ્યું છે. ભગવાન સજ્જ બન્યા છે અને રાધાજીના એ દિવ્ય સ્વરૂપને જોઈ ભગવાન શ્રી કૃષ્ણ મોહિત થયા છે. એવું સ્વરૂપ, રાધા રાણીનું સ્વરૂપ ઋષિ મુનિઓ પણ એમના સ્વરૂપના વખાણ કરતા થાકે છે, કારણ કે જગત દુલારી છે. રાધાજી એવા દિવ્ય છે. કૃષ્ણને મેળવવા માટે રાધાજી સિવાય બીજો કોઈ જ આપણી પાસે કોઈ વિકલ્પ નથી. એવા રાધાજી છે. હે મીઠે રસ સે ભર્યો રી, મીઠે રસ સે ભર્યો રી, રાધા રાણી લાગે, મહારાણી લાગે. મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. રાધા રાણી લાગે, મહારાણી લાગે. મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રી, રાધા રાણી લાગે, મહારાણી લાગે. મને કારો
कारो यमुना जी पानी लागे। मीठे रस से बरियोरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। हे यमुना मैया काली काली राधा गोरी गोरी। यमुना मैया काली काली राधा गोरी गोरी। हे वृंदावन में धूम मचावे बरसाने की छोरे। वृंदावन में धूम मचावे बरसाने की छोर। रज धाम राधा झुकी, रज धाम राधा झुकी राजधानी लागे, राजधानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। रस से बरियोरी राधा रानी लागे, महारानी लागे। मन प्यारो कारो यमुना जी नो पानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। बढ़िया ने भावे अब तो राधा नाम मलाई। हमारी जीवनिया ने भावे अब तो राधा नाम मलाई। वृषभानु की ललितो, वृषभानु की ललितो गुणगाने लागे, गुणगाने लागे। मन कारो कारो यमुना जी पानी लागे। रस से बरियोरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। रहे जय नर याठो राधा राधा नाम रटत है जय नर याठो तिनकी बाधा दूर करत है राधा राधा नाम। की बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल, राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से बरियोरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। पानी लागे। ओ जुबा पे राधा 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 नाम हो जाए। सुबह में राधा 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 नाम हो जाए। जुबा पे राधा 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 नाम हो जाए। सुबह में राधा 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 नाम हो जाए। किशोरी कुछ
મીઠે રસ સે ભર્યો રી મીઠે રસ સે ભર્યો રી રાધા રાણી લાગે મહારાણી લાગે હે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. રાધા અને કૃષ્ણનો પ્રેમ જે છે એ અનન્ય છે.